જય દ્વારકાધીશ મિત્રો, નવા યુટ્યુબ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે હું જઈ રહ્યો છું મારા મિત્રો સાથે પાવાગઢ, જે પાવાગઢ આણંદથી 85 કિલોમીટર દૂર આવેલું છે. તો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આણંદ બસ સ્ટેન્ડ આવી ગયા છે. આ છે મારા મિત્ર કનાભાઈ અને આ છે મારા મિત્ર ચિરાગ. તો હવે આપણી બસ આવશે એટલે આપણે યાત્રાની શરૂઆત કરીશું. તો ફાઇનલી હવે આપણી યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. મેં બસમાં બેસી ચૂક્યા છું. તો મિત્રો તમે હવે જોઈ શકો છો કે અમે અહીંયા વડોદરા બસ સ્ટેન્ડ આવી ગયા છે. તો મિત્રો અમે હવે આલોલ પહોંચી ગયા છે. આલોલથી પાવાગઢ માત્ર 14 કિલોમીટર છે. તો મિત્રો અમે પાવાગઢ બસ સ્ટેન્ડ આવી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે પાવાગઢ માછી તરફ જવાનો મુખ્ય રસ્તો. તો જય માતાજી મિત્રો, હવે તો આપણે જોઈ રહ્યા છીએ કે અમે માછી સુધી પહોંચી ગયા છે. અહીંથી ચડવાના 1800 પગથિયા છે, જે મિનિમમ ચડતા આપણે 45 મિનિટ જેવું થશે. હવે આપણે ચડવાનું ચાલુ કરીશું. મિત્રો અહીંયા રોપવે સુવિધા ઉપલબ્ધ છે. રસ્તામાં રણછોડરાયનું મંદિર આવ્યું છે, તો ત્યાં જઈને દર્શન કરીએ. તો મિત્રો આ છે ગૌતમભાઈ, જે ખૂબ જ સરસ લીંબુ સોડા અને લીંબુ શરબત બનાવે છે. એ પણ મિત્રો સાથે લીંબુ શરબત અને લીંબુ સોડાની મજા માણી છે. તમે પણ એકવાર ટ્રાય કરજો. તો મિત્રો હવે જોઈ શકો છો કે આપણે 1100 પગથિયા ચડી ગયા છે અને ફક્ત હવે 700 પગથિયા ચડવાના બાકી છે. તો આ છે મારા મિત્ર કનાભાઈ, જે થાકી ગયા છે અને મકાઈની મજા માણી રહ્યા છે. કેવી છે મકાઈ કનાભાઈ? મજા આવી ગઈ? મિત્રો રસ્તામાં આવ્યું પાથરીજી મંદિર, તો ત્યાં જઈને આપણે દર્શન કરીશું. તો મિત્રો આ છે દૂધિયું તળાવ. મિત્રો પાવાગઢમાં રોપવે સુવિધા પણ ઉપલબ્ધ છે, જેની ટિકિટ છે માત્ર 150 રૂપિયા. તો મિત્રો તમે આ જોઈ શકો છો પાવાગઢ મંદિરનું મુખ્ય બજાર. અહીંયાથી તમે પ્રસાદ ને બધું લઈ શકો છો. તો આપણે પાવાગઢ મંદિર પર આવી ગયા છે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે પાવાગઢ મંદિર અને આપણે બધા હવે દર્શન કરવા જઈશું. હવે આપણે પ્રસાદ લેવા જઈશું. તો ચાલો હવે આપણે મંદિરમાં દર્શન કરવા માટે જઈશું. મહાકાળી માતાજીના ખૂબ જ સુંદર દર્શન થઈ ગયા છે. તો ગાઈઝ ફાઇનલી હવે પાવાગઢ મંદિરના દર્શન થઈ ગયા છે અને નીચે પણ અમે આવી ગયા છે. તો મિત્રો તમે પણ પાવાગઢની અવશ્ય મુલાકાત લેજો. અને હવે તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય મહાકાળીમાં. થેન્ક યુ.